નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સર્વે મિત્રોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે પશુઓમાં થતા આર્થિક અગત્યતા ધરાવતા રોગો. દર્શક મિત્રો, કોઈ પણ પશુપાલક મિત્ર માટે પશુને સાચવવાનું કાર્ય એક નાના બાળકને સાચવવા જેટલું જ કઠિન હોય છે. પશુઓમાં કેવા પ્રકારના વિવિધ રોગો થતા હોય છે, અગમચેતીના ભાગરૂપે પશુપાલક મિત્રોએ કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ, અને ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે એક પશુમાંથી અન્ય પશુઓમાં પણ રોગ વકરતો જતો હોય છે, અને આ પ્રકારના રોગો ફેલાય નહીં તે માટે પણ તેઓએ કેવા પ્રકારના તકેદારીના પગલાં લેવા જોઈએ તે વિષયના સંદર્ભમાં માર્ગદર્શન આપવા માટે અમારા સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ડૉક્ટર પ્રદ્યુમન વી ગોયલ સાહેબ. તેઓ પશુ ચિકિત્સા અધિકારી તરીકે FMD ટાઈપિંગ સ્કીમ અમદાવાદ ખાતે તેઓ ફરજ બજાવે છે. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને આજનો વિષય પશુપાલક મિત્રો માટે ખૂબ મહત્ત્વનો સાબિત થશે, અને આપણે પશુપાલક મિત્રો માટે એ વિષય લઈને આવ્યા છે કે પશુઓમાં કેવા પ્રકારના વિવિધ પ્રકારના રોગો થાય છે, અને જે પૈકી આપણે વાત કરવાના છે ખરવા મોઆસાની વાત કરીશું, ટ્યુબરક્યુલોસિસની વાત કરીશું, પછી કાળીઓ તાવ છે, ગળસુંઢો છે, વગેરે રોગો વિશે આપણે માહિતી પશુપાલક મિત્રોને આપવા જઈ રહ્યા છે. તો વિષયના સંદર્ભમાં સૌથી પહેલો પ્રશ્ન એ થાય કે પશુઓમાં થતા જે રોગો છે તેની સમજણ પશુપાલક મિત્રોને આપવી હોય તો એક નિષ્ણાત તરીકે આપ શું કહેશો? જી નમસ્કાર દર્શક મિત્રો. આપ સૌ જાણો છો એમ આપણો દેશ એ કૃષિ પ્રધાન દેશ છે, અને આપણા દેશનું જે કુલ GDP છે એમાં પશુધન ઉપજનું ઘણું મોટું યોગદાન છે. પશુધન પ્રોડક્ટ જેવી કે દૂધની બનાવટોનો વિશેષ યોગદાન છે, અને જો પશુઓમાં એમનું દૂધ ઉત્પાદન જળવાઈ રહે એ માટે પશુઓનું આરોગ્ય જળવાઈ રહે એ ખૂબ મહત્ત્વની બાબત છે. આપને જણાવું છું કે પશુઓમાં એવા ઘણા બધા રોગ છે જે વિષાણુથી એટલે વાયરસથી થાય છે, અમુક રોગો જીવાણુથી થાય છે, પછી અમુક રોગો પરોપજીવીથી થાય છે. આમ ઘણા બધા વિવિધ પ્રકારના રોગો થતા હોય છે. અમુક રોગો ચેપી પ્રકારના હોય છે, જ્યારે અમુક રોગો બિનચેપી હોય છે. જે ચેપી રોગો હોય છે એ પશુ માટે ખૂબ જ ગંભીર હોય છે. એ ચેપી રોગો એટલા માટે ગંભીર હોય કે એક પશુમાંથી બીજા પશુમાં, એક વાડામાંથી બીજા વાડામાં, એક ગામમાંથી બીજા ગામમાં ખૂબ ઝડપથી પ્રસરતા હોય છે. એટલે આવા રોગોને કારણે ઘણી વખત પશુઓનું મૃત્યુ પણ થતું હોય છે, અને પશુપાલકોને ખૂબ મોટું આર્થિક નુકસાન થતું હોય છે. એટલે આવા રોગોની જાણકારી રાખવી અને આવા રોગો પોતાના વાડામાં અથવા પોતાના પશુઓને ના થાય એ માટે ખૂબ તકેદારી રાખવી જોઈએ. આપણે ત્યાં જે આપણી લોકલ બ્રીડ છે એ રોગ પ્રતિકારક શક્તિ એમાં ઘણી વધારે હોય છે, એને કારણે પશુઓનું મૃત્યુ નથી થતું. પણ અમુક રોગો એવા હોય છે કે જે દૂધ ઉત્પાદન ખૂબ ઘટાડી દે છે, અને પશુપાલકોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થતું હોય છે. એટલે આવા રોગો પોતાના વાડામાં અથવા પોતાના પશુને ના થાય એ માટે ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ગોયલ સાહેબ, આપનો જે ઘણા વર્ષોનો જે અનુભવ છે ને તે અનુભવના સંદર્ભમાં અમારા દર્શક મિત્રોને જણાવવું હોય કે હાલના સમયમાં પશુઓને કેવા પ્રકારના રોગો થાય છે અને જે થાય છે, અને એવા કયા રોગો છે કે જેના કારણે પશુપાલક મિત્રોને વધુ પ્રમાણમાં આર્થિક નુકસાન સહન કરવું પડતું હોય છે, તે સંદર્ભમાં પણ દર્શક મિત્રોને માર્ગદર્શન આપશો. જી, એવા ઘણા બધા રોગો છે કે જે પશુપાલકોને ખૂબ મોટું આર્થિક નુકસાન કરતા હોય છે. જેમાં સૌથી વધારે જો આર્થિક નુકસાન કરતો રોગ આપણે જોઈએ તો એ ખરવા મોવાસા અથવા તો ખરવાના ટૂંકા નામેથી જાણીતો રોગ છે. એ પછી ગળસુંઢાનો રોગ, જેને સાંકરડો પણ કહેવાય છે, અને વૈજ્ઞાનિક ભાષામાં HS હેમરેજિક સેપ્ટેસિમિયા. આ ઉપરાંત બ્રુસેલોસિસ એટલે ચેપી ગર્ભપાત, લમ્પી સ્કિન ડિઝીઝ, જે એક વર્ષ પહેલાં સૌરાષ્ટ્રમાં અને ઘણી જગ્યાએ ખૂબ મોટો હેવોક એણે પેદા કરેલો. આના સિવાય ટ્યુબરક્યુલોસિસ છે, જોન્સ ડિઝીઝ છે, જેને આંતરડાનો TB પણ કહેવામાં આવે છે. આના સિવાય પરોપજીવી એટલે કે પેરાસાઇટથી થતા એવા ઘણા બધા રોગો છે કે જેને કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થતું હોય છે. આમાં અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવી એટલે કે શરીરની ઉપર જે પશુઓને કરડીને રોગો કરતા હોય છે અને રોગો ફેલાવતા હોય છે એ, અને અંત એટલે આપણે ઘણી વખત એવું પણ કહેતા હોય છે કે કરમિયા થઈ ગયા છે. એટલે આ અંતઃપરોપજીવી છે, એને કારણે પણ પશુઓને સ્વાસ્થ્ય ઉપર ખૂબ મોટી અસર થતી હોય છે, અને એના કારણે પશુનું મરણ અને દૂધ ઉત્પાદન બંને ઘટતું હોય છે. આના સિવાયના એવા ઘણા બધા રોગો છે જે લોહીના પ્રજીવો કહેવાય છે, જે રક્તકણોની અંદર રહી અને પશુઓને નબળા પાડતા હોય છે. આવા ઘણા બધા રોગો છે જે પશુપાલકોને ખૂબ મોટું આર્થિક નુકસાન
કરતા હોય છે. જી સર, આપે ખૂબ સરસ મહત્વની માહિતી અમારા દર્શક મિત્રોને આપી. પણ સર, આપણે હમણાં જ જણાવ્યું કે પશુઓમાં ખૂબ મોટા પ્રમાણમાં જે રોગ જોવા મળતો હોય છે તે ખરવા મોવાસા છે અને એક પ્રકારના વાયરસથી આ રોગ ફેલાય છે. તો તેના સંદર્ભમાં પણ દર્શક મિત્રોને માર્ગદર્શન આપવું હોય તો શું કહેશો સર? જી હા, ખરવા મોવાસા એટલે ખરવા અને મોવાસા એટલે જે પશુઓના મોં અને ખરી એ બંને જગ્યાએ આ રોગના ચિહ્નો જોવા મળે છે. ખરવા મોવાસા તેના લક્ષણો કયા હોઈ શકે સર? ખરવા મોવાસા એ એક વાયરસથી થતો રોગ છે જે ખૂબ જ ચેપી પ્રકારનો છે. એટલે કે એક પશુમાંથી બીજા પશુમાં ખૂબ જ સરળતાથી ફટાફટ ફેલાતો હોય છે. આપણે ગામડામાં જોતા હોઈએ છીએ કે જ્યાં પશુઓને પાણી પીવાનો એક હવાડો હોય છે. જો આવું કોઈ રોગી પશુ એ હવાડામાં પાણી પીવા જાય અને આ જે પશુઓની લાળ હોય છે એમાં ખૂબ મોટા પ્રમાણમાં વાયરસ હોય છે અને એ લાળનું ટીપું જો એ હવાડામાં પડશે તો આખો હવાડોનું પાણી દૂષિત થઈ જાય છે અને જે કોઈ બીજા પશુઓ આ પાણી પી એને ફટાફટ થઈ જતો હોય છે. બીજું કે આ રોગને જે પ્રસરવાની શક્તિ છે એ ખૂબ સ્પીડમાં જાય છે એટલે ફટાફટ રોગો ફેલાતો હોય છે. આ રોગની અંદર પશુઓમાં ખૂબ ઊંચા પ્રમાણમાં તાવ આવે છે. પછી ખરવા એટલે ખરી, જે ખરીની વચ્ચે આમના ચાંદા પડતા હોય છે અને જો યોગ્ય સારવાર ના થાય તો એની અંદર ઘણી વખત જીવડા પણ પડતા હોય છે. આના સિવાય પશુના મૂં એટલે મૂંહની અંદર ચાંદા પડે છે, ફોલ્લીઓ થાય છે અને પશુ ખાઈ શકતું નથી. આને કારણે પશુ નબળું પડે છે. આના સિવાય જો આપણે જોઈએ તો જે બાળ પશુઓ છે એની અંદર આ રોગના વિષાણુ છે એના હૃદયના સ્નાયુઓને ઉપર સીધી અસર કરતા હોય છે. એટલે ઘણી વખત શું બાળ પશુઓ મરણ પામે છે અને મોટા પશુઓમાં પણ આ રોગને કારણે પશુઓની રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આને કારણે બીજા સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ખૂબ ઝડપથી થઈ જતા હોય છે. FMD ને કારણે જો રોગ પ્રતિકારક શક્તિ ઘટે એટલે ગળસુંઢાનો રોગ થઈ જાય. એટલે ઘણી વખત FMDને કારણે પશુ મરતું નથી પણ ગળસુંઢાને કારણે પશુ મરી જતું હોય છે. આ સિવાય જે બળદ હોય છે એ બળદની કામ કરવાની શક્તિ ઘટી જાય છે. પછી ગરમી સહન કરવાની શક્તિ ઘટી જાય છે. આવા ઘણા બધા ચિહ્નો જોવા મળે છે. અને બીજું કે ખરવા મોવાસા આર્થિક રીતે એટલા માટે મહત્વનો રોગ છે કારણ કે ખરવા મોવાસામાં છે જે પશુ છે એનું દૂધ ઉત્પાદન 25 થી 60% જેટલું ઘટી જતું હોય છે અને આ જે દૂધ ઉત્પાદન છે એ કાયમી હોય છે. એટલે એવું નથી કે રોગ થાય ત્યારે જ દૂધ ઉત્પાદન ઘટી જાય. એટલે પશુપાલક મિત્રોએ પોતાના પશુઓને ઓબ્ઝર્વ કરતા રહેવું પડે કે તેમને કેવા પ્રકારની સિચ્યુએશનમાં છે કે લાળ જરે છે કે બીજા કોઈ પણ પ્રોબ્લેમ્સ થતા હોય તો તેના વિશેનું પણ પશુપાલક મિત્રોએ ધ્યાન રાખતા રહેવું પડે છે. જી સર, ખૂબ સરસ મહત્વની માહિતી આપે. દર્શક મિત્રો, ગોહિલ સાહેબ ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પશુઓમાં થતા આર્થિક અગત્યતા ધરાવતા રોગો. ગોહિલ સાહેબ પાસેથી હજુ પણ વધુ માહિતી મેળવી ચર્ચાનો દોર આગળ વધારી. ગોહિલ સાહેબ, આપે ખૂબ સરસ માહિતી આપી ખરવા મોવાસા રોગ વિશે, તેના લક્ષણો વિશે આપે માહિતી આપી. પરંતુ ઘણી વખત એવા પણ રોગો હોય છે કે જે પશુઓને પણ થતા હોય છે અને તેની સાથે સંકળાયેલા પશુપાલક મિત્રોમાં પણ જે દેટ મીન્સ કહેવાય કે એનિમલ ટુ હ્યુમન્સમાં પણ તે કહેવાય ફેલાતા હોય છે. તો તેવા કયા રોગો હોઈ શકે? એવા ઘણા રોગો હોય છે જે પશુમાંથી મનુષ્યમાં ફેલાતા હોય છે. એમને ઝૂનોટિક ડિઝીઝ પણ કહેવામાં આવે છે. એટલે કે એવા આપ રોગ જોઈએ તો બ્રુસેલોસિસ છે, જેને ચેપી ગર્ભપાત પણ કહેવામાં આવે છે, જે પશુઓમાં પણ ખૂબ મહત્વનો રોગ છે. કારણ કે પશુપાલક જ્યારે પોતાના પશુઓને ગર્ભાવસ્થા સુધી સાચવે છે અને આ રોગને કારણે જે પશુ હોય છે એ એના છેલ્લા સ્ટેજમાં એટલે કે 7મા મહિનાથી 9મા મહિના સુધીમાં ગાયમાં આ જે પશુ હોય છે, ગર્ભ પશુ હોય, પોતાનું એબોર્શન થઈ જાય છે એટલે મરેલા પશુને બહાર ફેંકે છે. એટલે પશુપાલકોને નુકસાન થાય છે, આર્થિક નુકસાન, અને એક તો બાળ પશુ એની પાસે આવવાનું નથી અને આ રોગ પાછો હ્યુમનની અંદર એટલે કે માણસની અંદર પણ ઘણી વખત થઈ જતો હોય છે. જે આનું દૂધ હોય છે એ પીએ તો એનાથી બી થઈ જાય અને એમનું જે જ્યારે વિયાણ થયેલું હોય એના જે સ્ત્રાવો હોય એને ટચ કરવાથી પણ થાય છે. આ સિવાય રેબીઝ એટલે હડકવાનો રોગ છે, પછી બર્ડ ફ્લૂ છે જે પક્ષીઓથી આવે છે, પછી લેપ્ટોસ્પાયરા છે. આવા ઘણા બધા રોગો છે. ટ્યુબરક્યુલોસિસ જે પણ પશુમાંથી મનુષ્યમાં ટ્રાન્સમિટ થતા હોય છે. એટલે આ રોગો
મહત્વના એટલા માટે થઈ જાય છે કારણ કે ઝૂનોટિક ઇમ્પોર્ટન્સ ધરાવે છે. બરોબર. એટલે આ એ પ્રકારના રોગો છે કે પશુઓમાં પણ ફેલાય છે અને તેમાંથી માણસોમાં ફેલાય છે, એટલે આર્થિક રીતે બી નુકસાન થાય છે અને શારીરિક રીતે બી પશુપાલક મિત્રોને નુકસાન થાય છે. તો સર, એક ખૂબ મહત્ત્વના પ્રશ્નો ઉપર આપણે આવીએ કે સરકાર દ્વારા પણ એવા વિશેષ પ્રોગ્રામો કરવામાં આવતા હોય છે તકેદારીના ભાગરૂપે, કે એવા પ્રકારના સેમિનાર્સ થતા હોય છે કે તકેદારીના રૂપે કાર્યક્રમો થતા હોય છે કે આ વિવિધ પ્રકારના રોગો વિશે પણ પશુપાલક મિત્રોને માર્ગદર્શન આપતા હોય છે. તો એમાં કેવા પ્રકારની માહિતી આપવામાં આવે છે અને પશુઓમાં જે રોગો થતા હોય છે તો તેમાં કેવી રીતે તેઓ બચાવી પણ શકે છે તેના વિશેની પણ થોડીક માહિતી આપશો. જી. આપ સૌ જાણો એમ ભારત સરકાર અને ગુજરાત સરકાર, કારણ કે કૃષિની સાથે પશુપાલન એ ખૂબ મહત્વનો વિષય છે, એટલે ભારત સરકાર પણ આ બાબતે ખૂબ ગંભીર છે, આપણી રાજ્ય સરકાર પણ ખૂબ ગંભીર છે. 2022માં ભારત સરકારમાં આપણા વડાપ્રધાન દ્વારા આ બ્રુસેલોસિસ અને એફએમડી જેવા ડિઝીઝ, જેને નેશનલ એનિમલ ડિઝીઝ કંટ્રોલ પ્રોગ્રામ તરીકે પણ ઓળખવામાં આવે છે, એમાં 13,000 કરોડ જેટલા રૂપિયાનું આવંટન કરવામાં આવેલું, જેને કારણે દેશભરના 30 કરોડ જેટલા ગાય અને ભેંસ વર્ગના પ્રાણીઓ, 20 કરોડ જેટલા ઘેટા અને બકરા વર્ગના પ્રાણીઓ અને 1 કરોડ જેટલા ભૂંડ વર્ગના પ્રાણીઓ ને રસીકરણ કરવાનું કામગીરી રૂપિયા પૈસાનું આવંટન કરવામાં આવેલું છે. અને આપણી રાજ્ય સરકાર આ બધા રોગો માટેની રસી ફ્રી ઓફ કોસ્ટ એટલે મફતમાં આપતા હોય છે, અને રાજ્ય સરકાર એક અભિયાન સ્વરૂપે આવા બધા રોગોનું રસીકરણનો પ્રોગ્રામ ચલાવતા હોય છે. આ એફએમડી ખરવા મોવાસાનો રોગનો પ્રોગ્રામ છે એ વર્ષમાં 2 વખત, એક ઓગસ્ટ મહિનામાં ચાલતો હોય છે અને બીજો એક ફેબ્રુઆરી મહિનામાં. એવી જ રીતે માફ કરશો સાહેબ, અટકાવું છું કે પશુપાલક મિત્રોને ખબર કેવી રીતે પડતી હોય છે કે આ પ્રકારના પ્રોગ્રામ્સ થઈ રહ્યા છે, તો એ માટે કોઈ ચોક્કસ જાહેરાત આવતી હોય છે કે એ રીતનું? તે પણ ખૂબ મહત્વનો પ્રશ્ન થશે કે પશુપાલક મિત્રો માટે. તેના કેમ નહીં. આના માટે પશુપાલન ખાતા તરફથી ઘણી વખત વર્તમાન પત્રોમાં જાહેરાત આપવામાં આવે છે, પશુ દવાખાના ઉપર હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે. બરાબર. અત્યારે જે સોશિયલ મીન્સ મોબાઈલનો જમાનો છે, જે મોબાઈલ રજિસ્ટર્ડ પશુપાલકો છે તેના મોબાઈલ ઉપર મેસેજ પણ જાય છે. આવી રીતે રાજ્ય સરકાર ખૂબ પ્રયત્નો કરતી રહી છે, જેને કારણે પશુપાલકો પોતાના પશુઓને આવા રોગોથી બચાવી શકે અને આર્થિક નુકસાન થતું અટકાવી શકે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. ચોક્કસથી પશુપાલક મિત્રોને ઉપયોગી સાબિત થશે આ માહિતી. હવે સર, જે નાના પશુઓ છે કે અથવા તો ઘેટા બકરાની આપણે વાત કરીએ તો તેઓને કેવા પ્રકારના રોગ થતા હોય છે જેથી કરીને પશુપાલક મિત્રોને આર્થિક પ્રકારનું નુકસાન થતું હોય છે, તે સંદર્ભમાં પણ થોડીક વાત કરશો. જી, જ્યારે આર્થિક નુકસાનની બાબતની વાત આવી છે ત્યારે નાના પશુઓમાં પણ આવો એક રોગ થાય છે જેને પીપીઆર કહેવામાં આવે છે, જે નાના પશુઓનો બળિયાના રોગ તરીકે ઓળખાય છે. આ રોગમાં જે પશુપાલકો છે એને ખૂબ મોટું આર્થિક નુકસાન થતું હોય છે, કારણ કે આ રોગ છે એમાં ખૂબ ઊંચા પ્રમાણમાં ટેમ્પરેચર, તાવ આવતો હોય છે, પશુઓના નાક અને આંખમાંથી પાણી નીકળતું હોય છે, ડાયરિયા થઈ જાય, ઝાડા થઈ જતા હોય છે. અને આ જે રોગ છે એમાં મોર્બિડિટી એટલે રોગ સાથે સંપળવાની શક્યતા 100% જેટલી છે, અને જો તકેદારી ન રાખવામાં આવે તો મોર્ટાલિટી અમાઉન્ટ છે એ 90% સુધી જાય છે. એટલે કે કોઈ પશુપાલકની પાસે 100 પશુ હોય તો ટપોટપ મોટાભાગના પશુઓ મરી જતા હોય છે, અને આને કારણે પશુપાલકને ખૂબ મોટું આર્થિક નુકસાન થતું હોય છે. પરંતુ રાજ્ય સરકાર આ રોગ માટે પણ એક ખૂબ મહત્વનો પ્રોજેક્ટ લઈને આવે છે. દર વર્ષે પીપીઆર રોગનું પણ રસીકરણ કરવામાં આવે છે. જો પશુપાલકો પોતાના પશુઓને આ રોગની રસી કરે તો એ રોગથી બચી શકાય એમ છે. અને આ રોગની રસીકરણ એક વખત રસી કરવાથી 3 વર્ષ સુધી પશુઓને આ રોગથી બચાવી શકાય છે. જી, ખૂબ સરસ મહત્વની માહિતી આપી. દર્શક મિત્રો, ગોયલ સાહેબ પાસેથી હજુ પણ ઘણી બધી માહિતી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે વધુ એક નાનકડા વિરામ બાદ ફરી પાછા મળીએ. વિરામ બાદ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે પશુઓમાં થતા આર્થિક અગત્યતા ધરાવતા રોગો. આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. ગોયલ સાહેબ, આપે જેમ કીધું કે વિવિધ પ્રકારના રોગો છે, ખરવા મોવાસાની વાત કરી, ટ્યુબરક્યુલોસિસની વાત કરી, કાળીઓ તાવની વાત કરી, પણ હવે આપણે વાત કરીએ કે પશુઓમાં જે પરોપજીવીઓ થકી જે રોગો ફેલાતા હોય છે તે કયા રોગો હોઈ શકે અને તેના કારણે પશુઓને કેવા પ્રકારનું આર્થિક નુકસાન સહન કરવું પડતું હોય છે, તેના વિશે પણ વાત કરશો. જી,
પરોપજીવી એટલે આગળ મેં આપણને જણાવ્યું એ પ્રમાણે પશુઓના શરીર ઉપર અને પશુઓના શરીરની અંદર એટલે બાહ્ય પરોપજીવી અને અંતઃ પરોપજીવી. બાહ્ય પરોપજીવીમાં જે ઈતળી છે, મચ્છર છે, માખી છે, મોટી માખી છે, નાની માખી છે, આ જે પશુઓ ઉપર જે ચોંટે છે એ જે પરોપજીવી છે એ પશુઓનું લોહી ચૂસતા હોય છે. એને કારણે પશુ ખૂબ હેરાન થાય છે. પશુઓમાં આના કારણે ઘણા બધા રોગો એક પશુમાંથી બીજા પશુમાં ટ્રાન્સમિટ થતા હોય છે. બાહ્ય પરોપજીવી પછી અંતઃપરોપજીવી. અંતઃપરોપજીવીમાં આપણે જે સાદી ભાષામાં કહીએ તો કરમિયાને કારણે પણ પશુઓમાં ઘણા પ્રકારના રોગો થતા હોય છે અને આને કારણે પશુપાલકોને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ થતું હોય છે. અને આના સિવાયના લોહીના પ્રજીવોને કારણે આ પ્રજીવો છે એ લોહીમાં રહીને પશુઓને નુકસાન કરતા હોય છે. અમુક પ્રજીવો છે એ આરબીસી એટલે રક્તકણોની અંદર રહીને પણ ડિઝીઝ પ્રોડ્યુસ કરતા હોય છે. આમાં થાઇલેરિયોસિસ છે જેને ગાંઠિયો તાવ કહેવાય છે. આના સિવાય ટ્રિપેનોઝોમિયાસિસ છે, પછી બબેસિયોસિસ છે, એનાપ્લાઝમાસિસ છે. આ બધા એવા રોગો છે કે જેને કારણે પશુપાલકોને ખૂબ મોટું આર્થિક નુકસાન થતું હોય છે. કારણ કે પશુઓ આ રોગોને કારણે પશુઓમાં જે રક્તકણો અને હિમોગ્લોબિન બંનેનું પ્રમાણ ઘટે છે. એટલે કમળા જેવી સ્થિતિ થાય છે. આને કારણે એનિમિયા થાય છે. પશુ ખૂબ નબળું પડી જાય છે અને દૂધ ઉત્પાદન ખૂબ જ ઘટી જાય છે. આને કારણે પશુપાલકોને ખૂબ મોટું આર્થિક નુકસાન થતું હોય છે. તો સર આ પશુપાલક મિત્રોને આવા રોગોનું નિદાન કરાવવું હોય તો તેઓ કેવી રીતે કરાવી શકે? જી, આપણા રાજ્યમાં લગભગ બધા જ જિલ્લાઓમાં લેબોરેટરી આવેલી છે જ્યાં આવા જે પ્રાથમિક તપાસો થતી હોય છે. કોઈ પણ રોગ હોય, જ્યારે પશુપાલકોના પશુમાં રોગ આવતો હોય છે ત્યારે પશુપાલકોને આ રોગની જાણ નજીકના પશુ દવાખાને કરવાની હોય છે. અને પશુપાલક જ્યારે નજીકના દવાખાને પશુ રોગની જાણ કરે છે ત્યારે ત્યાંથી ડૉક્ટર આવી અને એમના સેમ્પલો લેતા હોય છે અને લેબોરેટરીમાં મોકલે છે. ત્યાંથી વિશેષ તપાસ થઈને આવે છે. આના સિવાયની અમદાવાદ ખાતે એફએમડી ટાઈપિંગ સ્કીમ છે જ્યાં ખરવા મહોત્સવની એના જે વિષાણુ છે એનું ટાઈપિંગ પણ કરવામાં આવે છે, જે ખૂબ અદ્યતન લેબ છે. ત્યાં એલાઇઝા, પીસીઆર જેવી અદ્યતન ટેકનોલોજીથી આ રોગના નિદાન કરવામાં આવે છે. અને બીજું કે ઘણી વખત આ વાયરસથી થતા રોગોમાં શું હોય છે કે એ વાયરસ પોતાનું જનીન ચેન્જ કરતા હોય છે, બદલતા હોય છે. એને કારણે પણ જો આવા સેમ્પલો લેવામાં આવે તો જે રસી બનાવતી કંપનીઓ છે એ જે રસી છે એની અંદર એ જનીન અથવા તો એ જે ચેન્જીસ થયેલા હોય છે એની અંદર દાખલ કરે તો સારા પ્રકારની ઇમ્યુનિટી પ્રાપ્ત થઈ શકે. એવી રીતે આપણે રાજ્ય કક્ષાની લેબ અમદાવાદ ખાતે પણ આવેલી છે. બરાબર. એટલે એવું કહી શકાય કે રસીકરણ જ એ કહેવાય કે એનું નિદાન છે કે જેથી કરીને પશુઓને રોગો ન થાય. પરંતુ પશુપાલક મિત્રોને સમજાવવું હોય કે કેવા પ્રકારનું રક્ષણ આપે છે આ પ્રકારની રસીઓ, તો તે સંદર્ભમાં પણ થોડીક માહિતી આપવી હોય તો શું કહેશો? જી, આપને જણાવું કે કોઈ પણ રોગ હોય એનું પ્રિવેન્શન એ જ સૌથી મોટું એનું ક્યોર છે. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પાણી આવે એ પહેલાં પાળ બાંધવી જોઈએ. એટલે કે જો કોઈ રોગ આવે એ પહેલાં આપણે પશુઓને એ રોગ સામે લડવા માટે તૈયાર કરી દઈએ તો એ સૌથી મોટું હથિયાર છે. અને આ માટે રસીકરણ એક સરળ, સસ્તો અને ઉત્તમ ઇલાજ છે. પશુઓમાં રસીકરણ આપણે ગુજરાત રાજ્યમાં જે રોગો થાય છે મોટાભાગના જે આર્થિક મહત્વ ધરાવે છે એ બધા રોગોનું આપણી પાસે રસી અવેલેબલ છે. અને એ રસીકરણ ઇવન સરકાર પશુપાલકોના દ્વારે જઈને કરવા તૈયાર છે અને કરે છે. રેગ્યુલર આ રસીકરણના પ્રોગ્રામ ચાલે છે. તો સર એવા કયા રોગો છે કે જેનું રસીકરણ કરાવી શકાય? ખૂબ મહત્વનો પ્રશ્ન પશુપાલક મિત્રો માટે આ થશે, તો તે સંદર્ભમાં પણ થોડીક માહિતી આપશો. જી, આપણે ગુજરાતમાં એફએમડી છે જેને ખરવા મોવાસા કહે છે, ખૂબ આર્થિક મહત્વનો છે રોગ. આનું રસીકરણ કરાવવું છે. ગળસુંડા રોગમાં પણ મોર્ટાલિટી 50 to 100% સુધી છે. પછી બ્રુસેલોસિસ, ચેપી ગર્ભપાત, આ બધા નાના પશુઓમાં પીપીઆરનો રોગ છે એનું. પછી એન્થ્રેક્સ નું પણ રસીકરણ કરાવવું જોઈએ. આ રોગોનું રસીકરણ કરાવવું જોઈએ. અને એફએમડી ખાસ એટલા માટે વજન આપું છું આ રોગ માટે, કારણ કે આ રોગને નાબૂદ થાય તો આપણે અહીંયા વિશ્વકક્ષાની ડેરી પ્લાન્ટ છે આપણે ગુજરાતમાં, પણ આપણે જે પ્રોડક્ટ છે દૂધ, મિલ્ક અને મિલ્કની પ્રોડક્ટ
વિકસિત દેશોમાં આપણે એક્સપોર્ટ નથી કરી શકતા, નિકાસ નથી કરી શકતા. એટલે એમને કારણે જે પશુપાલકોને પોષણક્ષમ જે ભાવ મળવા જોઈએ એ નથી મળતા આ રોગની હાજરીને કારણે. એટલે આ બધા રોગોનું રસીકરણ કરી અને જો આ રોગને આપણે ગુજરાતમાંથી હટાવીએ અથવા નાબૂદ કરીએ તો પશુપાલકોને આર્થિક રીતે ખૂબ મદદરૂપ થઈ શકે એમ છે. જી જી જી, ખૂબ સરસ મહત્વની માર્ગદર્શક માહિતી આપી. ચોક્કસથી પશુપાલક મિત્રોને ઉપયોગી સાબિત થશે. એક ખૂબ મહત્વના પ્રશ્નો ઉપર પણ આવી. ઘણી વખત પશુપાલક મિત્રોને મૂંઝારો થતો હોય છે કે આવી પ્રકારની રસી આપવાથી કોઈ આડઅસર થાય છે ખરી પશુઓમાં? તો તે સંદર્ભમાં પણ થોડુંક માર્ગદર્શન આપશો. જી સર. હાજી, હવે જો કોઈ પણ રસી એવી આપણે ત્યાં નથી કે જેની પશુપાલકોને સીધી આડઅસર થાય. જ્યારે પશુઓમાં રસી આપવામાં આવે ત્યારે એક પ્રોટીન હોય છે, એ પશુના શરીરની અંદર જાય એટલે એન્ટીબોડી એન્ટીજન રિએક્શન થતું હોય છે. એને કારણે ઘણી વખત 24 થી 48 કલાક માટે પશુ થોડુંક ટાઢું પડે અથવા તો નબળું પડે અને ઘણી વખત તાવ પણ આવતો હોય. પણ આ જે પ્રોસેસ છે એ 24 કલાક અથવા 48 કલાક માટેની જ છે અને જે કદાચ દૂધ ઉત્પાદન 1 કે 2 ટંક માટે ઘટે છે. પણ આને કારણે જે પશુઓના રોગ પ્રતિકારક શક્તિ મળે છે એ ઘણા લાંબા સમય માટે હોય છે અને આ જે દૂધ ઉત્પાદન પછી પાછળથી જ આવા રોગ થાય અને ઘટે છે 25 થી 60% જેટલું, અથવા તો ઘણી વખત ખૂબ મોટું નુકસાન થતું હોય છે. ઇવન પશુઓનું મૃત્યુ પણ થતું હોય છે. તો આ રસીકરણ કરાવવાથી જેટલો બધો ફાયદો થતો હોય અને રસીકરણ વિના મૂલ્યે સરકાર જ્યારે પશુપાલકોના દ્વાર ઉપર કરતી હોય છે ત્યારે તો કોઈ કારણ વગર પશુપાલકોએ રસી મુકાવવી જોઈએ. કોઈ આડઅસર નથી. ઘણી વખત ગર્ભાવસ્થાના છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં હોય, છેલ્લા મહિના હોય ત્યારે અવોઇડ કરતા હોય છે કે ના મૂકે તો ચાલે. પણ એવા કોઈ સાયન્ટિફિક રીઝન નથી કે જેને કારણે રસી ના મૂકી શકાય, એની કોઈ આડઅસર નથી. જી સર, આપે ખૂબ સરસ મહત્વની માહિતી અમારા દર્શક મિત્રોને આપી. વિષય એટલો બધો રસપ્રદ છે કે જેટલી ચર્ચા કરીએ તેટલી ઓછી પડે. આપ ડીડી કિરણના સ્ટુડિયોમાં પધાર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાત સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.